જેમ આપણી જન્મદાતા માતા, એની પણ સ્થિતિ બધે તો નહીં પણ ક્યાંક ક્યાંક દયનીય થતી જાય છે. વૃદ્ધાશ્રમમાં આંસુ સારતા સારતા એણે શેષ જિંદગી પોતાના બચ્ચાઓને યાદ કરતા કરતા, પોતાના જૂના દિવસોનું સ્મરણ કરતા કરતા વિતાવવી પડે છે. એ માંદી સાજી થયેલી વૃદ્ધ માતા, વૃદ્ધાશ્રમના સંચાલકો એની કાળજી લે, પણ જ્યારે સંતાન ભૂલી જાય, તકલીફ એ છે કે અત્યારે સૌથી મોટી સમસ્યા હોય તો એ કે સમાજ કૃતજ્ઞ થતો જાય છે. આ કૃતજ્ઞતા એ સૌથી મોટું પાપ છે. વિશ્વાસઘાત એ સૌથી મોટું પાપ છે. જે મા બાપે જન્મ આપ્યો, જે મા બાપે પાળી પોષી મોટા કર્યા, એ મા બાપ પ્રત્યે માણસ કૃતજ્ઞ થાય, એનું ગડપણ ન પાળે, એને વૃદ્ધાવસ્થામાં ન સાચવે, એના આશીર્વાદ ન લે, એ કૃતજ્ઞતા બહુ મોટું પાપ છે. એ માણસ ગમે એટલો મંદિરમાં જતો હોય, ગમે એટલા પૂજા પાઠ કરાવતો હોય, પરમાત્માની પ્રસન્નતા એને ક્યારેય પ્રાપ્ત ન થઈ શકે. અને એટલા માટે એમ કહેવાય છે આપણે ત્યાં કે માતા પિતા એ પહેલા દેવ છે અને પ્રત્યક્ષ દેવ છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. તૈત્તરીય ઉપનિષદના આ બધા સંદેશ છે, આદેશ છે. આપણા વેદો, આપણા ઉપનિષદો જ્યારે આપણને આવો આદેશ સંદેશ આપતા હોય, તારી માતા એ તારા માટે પ્રત્યક્ષ દેવ છે, તારા પિતા તારા માટે પ્રત્યક્ષ દેવ છે, તારા આચાર્ય, તારા ગુરુજન જે તને વિદ્યા આપે છે એ તારા માટે પ્રત્યક્ષ દેવ છે. તારા ઘરે આવેલા અતિથિને પણ તું દેવ માનીને એનો સત્કાર કર. તૈત્તરીય ઉપનિષદની આ ઋચાઓ, આ વાણી, આ સંદેશ જીવનને ઘડે. યાદ રાખજો, સનાતનીઓ, જેટલા વેદથી દૂર થતા જશો, વેદના સંદેશથી દૂર થતા જશો, પતન તરફ જશો અને દુઃખી થશો. વેદથી દૂર થઈને, વેદના સંદેશની ઉપેક્ષા કરીને તમે જે વિકાસની વાતો કરશો એ વિકાસ અંતે રકાસમાં પરિણમશે. એ વિકાસ વિનાશ બની શકશે. વેદો ખિલો ધર્મ મૂલમ, વેદ ही समस्त धर्म का मूल है. માતા પિતા પ્રત્યક્ષ દેવ છે, એની સેવા કરો, એના આશીર્વાદ લો. એમ ગાય પણ માતા છે. ગાયને આપણે સર્વદેવમયી કહીએ છીએ. ગાયની અંદર બધા જ દેવતાઓ છે. ગાવો વિશ્વસ્ય માતરઃ. ગાય માત્ર હિન્દુઓની નહીં, સમગ્ર વિશ્વની માતા છે. માતા પોતાના સંતાનને પાળે પોષે, એનું પેટ ભરે, એને સંસ્કાર આપે, માંદા સાજા થાય તો એની ચિંતા કરે, એના ઓહડિયા કરાવે, બાળકને રમાડે, જમાડે, વાલ કરે, પોતાના બાળકનું કલ્યાણ થાય એવું મા ઈચ્છે. ગાય સમગ્ર વિશ્વની માતા છે. એ આપણને પાળે પોષે એવી એનામાં ક્ષમતા છે, હતી અને હજી પણ છે. પણ આપણા દુર્લક્ષ્યને કારણે,
જે ગાય પૂજનીય છે એની સ્થિતિ દયનીય થઈ ગઈ છે. એ પોતાનું પોષણ કરે. આ તો હવે આપણે સ્થિતિ એવી થઈ, ગોચર ઓછા થવા માંડ્યા, ગાયો ધણમાં, હજી ગામડામાં તો જાય છે, પણ એ આખો દિવસ પોતે ફરે, ચરે અને દૂધ બને. એ પોતાના વાછરડાને જેટલું ના આપે એટલું આપણને આપે. સામાન્ય રીતે ગામડામાં પણ જે લોકો ગાયનું શોષણ નથી કરતા પણ ગાયનું પૂજન કરે છે, એ લોકો એક આંચળ ગાય માટે રાખે, 3 આંચળ દોવે, 1 આંચળ ગાય માટે રાખે, એના વાછડા માટે રાખે, વાછરું માટે. तो 1/4 हिस्सा केवल अपने वत्स के लिए, बछड़े के लिए, और 3 हस्ते मनुष्य को दे देने वाली बड़ी परोपकारी गो माता. એ ગાયને દોઈ લઈને પછી આમ મૂકી દે છૂટી, એટલે ગલીઓમાં ફરતી ફરતી એ પ્લાસ્ટિકની થેલીઓમાં જે કંઈ ભરાયું હોય એ ભૂખી ગાય ખાવા માટે થઈ અને પ્લાસ્ટિકની થેલીને પણ પેટમાં નાખી દે, કારણ કે એની પાસે ક્યાં હાથ છે એવા કે એ છૂટું પાડે. અને પછી એ ગાય માતાના ઓપરેશન થાય છે ત્યારે કેટલાય કિલો એની અંદરથી પ્લાસ્ટિકની કોથળીઓ નીકળે છે. હિન્દુઓ શરમ નથી આવતી. ગો માતાને માટે આવી સ્થિતિ ઉભા કરનારા આપણે ગો માતા કી જય હો, જય ઘોષ કરી. શરમ આની चाहिए. હાંજના થોડું આટલું ખાણ રાખે એટલે ટાઈમસર 5 વાગે ગાય ઘરે આવી જાય, પાછી દોઈને પાછી એને છોડી દેવાની, કોઈ જવાબદારી નહીં. ગાયનું દૂધ લઈ લે. हिंदुओं को शर्म आनी चाहिए. આ કૃતજ્ઞતા બહુ મોટું પાપ છે અને હિન્દુઓને પતન તરફ લઈ જશે. ગાય જે પૂજનીય છે એની સ્થિતિ આપણે દયનીય કરી નાખી. આ ગોપાલ કૃષ્ણ, આ રાધા કૃષ્ણ જે ગાયની પૂજા કરે છે, ભગવાનને પોતાના બધા નામમાં ગોપાલ નામ બહુ પસંદ છે. ગોપાલ કૃષ્ણ જે ગાયોને ચારવા માટે, જે ગાયોની સેવા કરવા માટે થઈને ભગવાને અવતાર લીધો ને આ બધી લીલા કરી. ગાયના પગમાં જોડા નહીં. કૃષ્ણ કહે છે યશોદાને, માં હું પગમાં કેવી રીતે પહેરું? મારી આરાધ્યા ગો માતા પગમાં જોડા નથી પહેરતી. ઉઘાડે પગે આંટા માર્યા, ગાયું ચારી. ગોચારણ લીલા શ્રીમદ ભાગવતના 10મ સ્કંધમાં પ્રભુની બાલ લીલાઓમાં આ ગોચારણ લીલા બહુ મહત્વની છે. તમે શ્રી કૃષ્ણનું નામ લો, તમે શ્રી કૃષ્ણના સ્વરૂપના દર્શન કરો. શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી આ 4 વસ્તુ એને તમે કૃષ્ણથી જુદી ન કરી શકો. કૃષ્ણથી તમે ગાયને જુદી ન કરી શકો. શ્રી કૃષ્ણથી તમે એની મુરલીને જુદી ન કરી શકો. કૃષ્ણની વાત આવે એટલે હાથમાં એ મોર મુકુટ બંસીધારી, જેના હાથમાં મુરલી છે, વંશી વિભૂષિત કરાન, નવનીરદાભાત પીતાંબરાત અરુણ બિંબ ફલાધરોષ્ઠાત. મુરલી વગરના માધવની તમે કલ્પના ન કરી શકો. સુદર્શન ચલાવનારા કૃષ્ણ યુગ કાર્ય માટે એ પણ એટલા જ આરાધ્ય છે. પણ વાત જે મુરલીની છે, જે મુરલી આખા વિશ્વને ગાંડું કર્યું. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં 5 ગીતો છે મહત્વના. એમાં એક ગીત છે વેણુ ગીત. વેણુર મધુરા મુરલી. કૃષ્ણ સાથે તમે ગાયને કૃષ્ણથી વિખૂટી ન કરી શકો, એનાથી જુદી કરી ન શકો. ગાય વગરના ગોપાલનું તમે
સ્મરણ એનું કરારવિંદે પદારવિંદમ મુખારવિંદે વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુંદં સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે જહવે પીબસ્વામૃતમે તદેવ ગોવિંદ દામોદર વિક્રેતુ કિલ ગોપકન્યા મુરારિપાદાર્પિત ચિત્ત દધ્યાદિકં મોહવશાદગોચ ગોવિંદ દામોદર માધવે
ગોવિંદ સુખમ શયાના નીલયે નિજે નામાનિ વિષ્ણુ નિશ્ચિતં તન્મયતા વ્રજન્તિ ગોવિંદ जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनो समस्त भक्तार्ति विनाशनानि गोविन्द सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यम् गोविन्द श्री कृष्ण राधा गोकुलेश गोपाल